અમદાવાદના બોપલમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. વકીલ સાહેબ બ્રિજની નીચે છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. પૈસાની લેતી દેતીમાં શિવા કલાસુઆ નામના યુવકની હત્યા કરાઈ છે. સુનિલ ખોખરિયા અને અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. સરખેજ પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. બે અજાણ્યા શખ્સોએ શિવાને પકડી રાખ્યો હતો અને સુનિલ ખોખરિયાએ તેને છરીના ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત શિવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અબોજો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે. હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ગણગાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમને જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે, એને જઈને કીધું તારો મિત્ર ફોન ઉપાડતો નથી, તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે. તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. એ કાયદાના સંઘર્ષમાં કિશોર છે એ પકડવાનો બાકી છે. આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે. જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. સુનિલ છે એ મેડિલિંક કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે, એમાં કેરટેકરનું કામ કરે છે. જે સહઆરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે. આ કામે જે મરણ જનાર છે એ પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એના વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ થયેલા છે. તપાસ હાલમાં ચાલુ છે.